મિર્ચી મોર્નિંગ. ઘરમાં ઝઘડા થાય છે આજકાલ? હા, ઘરમાં આટલા બધા દિવસોથી બધા એકબીજાની ખૂબ નજીક રહેતા હોય એટલે ઝઘડા તો થવાના. ગમા અણગમા, લાઇક્સ ડિસલાઇક્સ નડવાના. કોઈને ભીનો ટુવાલ બેડ પર મૂકી રાખવાની ટેવ હોય, કોઈ નખ ના કાપતું હોય, કોઈ જમતા પહેલા હાથ ધોવાનું ભૂલી જતું હોય, કોઈ આળસુ હોય, ચીંધેલા કામ પૂરા ના કરતું હોય, કોઈ આખો દિવસ મોબાઈલ જ મચડ્યા કરે, કોઈ આખો દિવસ ટીવીમાં મોં ઘુસાડીને બેઠું હોય, કોઈ વળી ડિમાન્ડ જ કર્યા કરે, આ લાવો ને તે લાવો ને આ ખાવું છે ને તે ખાવું છે, પણ મદદ કરવાની વાત આવે તો હાથ અદ્ધર. કોઈનો સ્વભાવ આકરો હોય, દરેક નાની નાની વાતમાં વરસી પડે, ગુસ્સો કરે. કોઈને વળી વાતે વાતે ખોટું લાગી જતું હોય, પોતાનો મૂડ ખરાબ કરે ને બીજાનોય બગાડે. તો વળી કોઈ ટોન્ટ પ્રેમી હોય, કોઈ પોતાનું ધાર્યું ના થાય તો ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય. હું કહું એમ જ થવું જોઈએ, હું કહું એમ જ બીજાએ કરવું જોઈએ એવો દુરાગ્રહ હોય. કોઈ સોશિયલ મીડિયાનો ગુસ્સો ઘરમાં કાઢે, કોઈ ઘરનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ઠાલવે. સતત એકબીજાની નિકટ રહીએ ને, બહુ નજીક રહીએ એટલે ગરમા ગરમી તો થવાની જ. જો સીધું સાદું ઉદાહરણ લઈએ ને તો છાપું વાંચતી વખતે એને આંખોથી એક નિશ્ચિત ડિસ્ટન્સ પર રાખવું પડે. એ વધુ પડતું દૂર હોય તોય ના વંચાય ને એકદમ આંખને અડકાડી દો તોય કંઈ ના વંચાય. કીપ સેફ ડિસ્ટન્સ ઇઝ ધી મંત્ર. વસ્તુ હોય કે વ્યક્તિ, એની બહુ નજીક જાઓ તો કદરૂપા જ લાગે. દરેક સંબંધનો એક દાયરો હોય છે. એ દાયરો ક્રોસ કરો ને એટલે અણગમાની શરૂઆત થાય. એમાં જ્યારે એક જણને વધુ નજીક આવવું હોય અને બીજાને લિમિટ બાંધવી હોય ત્યારે તો બહુ તકલીફ પડે. કેવી રીતે સમજાવું સામેવાળાને કે બસ આનાથી વધારે મારી પર્સનલ લાઈફમાં અંગત બાબતોમાં માથું નહીં મારવાનું. એમાં થાય ઇમોશનલ ખેંચતાણ ને સરવાળે ફ્રસ્ટ્રેશન. તો આનો એક રસ્તો છે અને એ છે મર્યાદા ભાન. મતલબ આપણને ખબર હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિની લિમિટ શું છે, કેટલું નજીક જવાય અને કેટલું દૂર રહેવાય, ક્યારે શું બોલવું અને ક્યારે શું ન બોલવું, કેટલી સલાહ આપવી અને કેટલી સલાહ ન આપવી. કોઈ આપણને સલાહ આપતું હોય તો એમાંથી કેટલી સાંભળવી અને કેટલી ન સાંભળવી. સામેવાળાને ખરાબ ના લાગે એટલે કંઈ ન બોલવું, કેટલી હામાં હા કરવી અને કેટલી ના સહન કરવી. આ બધું જો આવડી જાય તો ઘરમાં ઝઘડા ના થાય. આને કહેવાય મર્યાદા ભાન. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.